આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પશુ અધિકાર કાર્યકરો 2 જૂનના રોજ રાષ્ટ્રીય પશુ અધિકાર દિવસ ઉજવે છે। વિશ્વભરના મોટા શહેરોની જેમ ભારતના 20 શહેરોમાં પ્રાણી અધિકાર કાર્યકર્તાઓ દરરોજ આ પ્રાણીઓ પર થતા પ્રાણી લીગત જુલમ સામે બોલવા માટે ભેગા પણ થઈ રહ્યા છે। આ કાર્યક્રમ 2 જૂન રવિવારે બેંગ્લોર, દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, સુરત, ઇન્દોર, આગ્રા, જબલપુર, અમદાવાદ, વડોદરા, લખનઉ, રાજકોટ, કાનપુર, કોલકાતા, ચેન્નાઈ, પુણે અને મંડલા સહિતના સ્થળોએ યોજાશે। NARDના ઉદ્દેશ્ય પ્રમાણે જે પશુ કૃષિ આપણી પૃથ્વી માટે જે ખતરો ઊભો થઈ રહ્યો હોય તે અંતર્ગત લોકોનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે। ભાવિ રોગચાળાને વધતી જતી સંભાવનાને લઈને આબોહવાની કટોકટી બગડતી સુધરતી હોય ત્યારે કાર્યકરો સંવેદનશીલ પ્રાણી ઉદ્યોગનો અંત લાવવા અને વૈકલ્પિક માનવીય રીતે ફાર્મ કામદારોને પુનર્વસનની માંગ કરશે। સાથે જ દેશ અને વિશ્વભરના કાર્યકર્તાઓ એક થઈ અને માંગણી કરશે કે જનતા તેમની જીવન પસંદગીઓ પર પુનઃ વિચાર કરે જે પ્રાણીઓના મૃત્યુ અને પીડા આપે છે। પ્રાણીઓનું શોષણ અને દુર્વ્યવહાર કરતી શક્તિઓ સામે ઊભા રહેવાની સાથે જ તેઓની સાથે જોડાવા તેઓ અપીલ પણ કરી રહ્યા છે। નમસ્તે, મારું નામ છે સોનુ તિવારી અને હું એક વિગન એક્ટિવિસ્ટ છું। આજે હું મારા ફ્રેન્ડ સાથે જે અમે બધા ઇન્ડિવિજ્યુઅલી એનિમલ્સ માટે પ્રાણીઓના અધિકાર માટે કામ કરીએ છીએ, તો આજે ઇન્ટરનેશનલી એક નેશનલ એનિમલ રાઇટ્સ ડે તરીકે જૂનનો પહેલો રવિવાર મનાવવામાં આવે છે। તો ભારતના 25થી વધારે સિટીઝમાં આજે આ કાર્યક્રમ યોજાયો છે। તો અમે વડોદરામાં આ કાર્યક્રમ કમાટીબાગ ખાતે કરી રહ્યા છીએ, જેમાં અમે લોકો જે પબ્લિક જે નોનવેજ ખાય છે, જે ફક્ત એમને એક ફૂડ તરીકે જુએ છે, તો આજે અમે બધા ભેગા થયા છીએ। તો એ જે એનિમલ્સ છે જે મરી ગયા છે, જે માણસોના લાલચના કારણે મરી ગયા છે, તો આજે એ લોકોને, એ પ્રાણીઓને અમે શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા છીએ અહીંયા। સોનુ તિવારી।